આપ જોઈ રહ્યા છો NN ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. સુરત શહેરની સ્કૂલ નંબર 158 ખાતે તારીખ 28/1/2025ના રોજ ટ્રાફિક જાગૃતિ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ પોલીસ કમિશનર સાહેબ, જેસીપી ટ્રાફિક સર, ડીસીપી ટ્રાફિક સાહેબ અને રિજિયન 2ના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ યોજાયો. પોલીસ સબ ઇન્સ્પેક્ટર MJ પટેલ અને તેમના સ્ટાફ પોલીસ કર્મચારીઓએ શાળા ક્રમાંક 158-266 કવિ આદિલ મંસૂરી નગર પ્રાથમિક શાળા ઉમરવાડા સંજયનગર ધોરણ 1 થી 8ના બાળકો સાથે ખાસ ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમ યોજ્યો. આ પ્રસંગે ખાસ મહેમાન તરીકે ડોક્ટર નીતિન પઢિયાર, વ્યવસાયિક થેરાપિસ્ટ અને ડોક્ટર દ્રષ્ટિ શરોયા, વિશેષ શિક્ષણ નિષ્ણાત ઉપસ્થિત રહ્યા. શાળાના પ્રિન્સિપાલ સૈયદ અબ્દુલ હકીમના નેતૃત્વમાં આ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો. વિદ્યાર્થીઓએ ટ્રાફિકના નિયમો પર આધારિત પોસ્ટર અને પ્રોજેક્ટ દ્વારા પોતાની સર્જનાત્મક રજૂ કરી શ્રેષ્ઠ પ્રોજેક્ટ રજૂ કરનાર બાળકોને ઇનામ આપવામાં આવ્યું. આ કાર્યક્રમથી શાળાના વિદ્યાર્થીઓમાં ટ્રાફિક નિયમો, શાળાના બાળકોને સમજણ કરી તેમના વાલીઓને રોંગ સાઈડ વાહનો ન ચલાવવા, ચાલુ વાહનો પર મોબાઈલનો ઉપયોગ કરવાનું ટાળવાનું, હંમેશા હેલ્મેટ પહેરીને વાહનો ચલાવવા, ડ્રિંક એન્ડ ડ્રાઈવ વિશે વાલીઓને સમજણ કરવા બાળકોને પ્રેરણા આપી અને માર્ગ સલામતીનું મહત્વ સમજાયું. શાળા ત્રીજી પેઢી માટે એવા કાર્યક્રમો દ્વારા શૈક્ષણિક અને સામાજિક જાગૃતિ માટે સતત પ્રયત્નશીલ રહેશે.